રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ન તો ઇમરજન્સી એક્ઝિટ કે ન અગ્નિશામક સાધનો. અગ્નિકાંડના પ્રત્યક્ષ દ્રશ્યએ જણાવી પોતાની આપવીતી. ભયાનક દ્રશ્યનું વર્ણન કરતા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે અમે મોડા સમયે ગેમ ઝોનની અંદર પહોંચ્યા હતા. મારી સાથે મારા મિત્રો પણ હતા. શનિવારે ગેમ ઝોનની અંદર ભારે ભીડ હતી. પહેલા માળે અમારી સાથે 100 કરતાં વધુ લોકો હતા, જ્યારે એટલા જ લોકો નીચે હતા. અમે પહેલાં કઈ રમત રમવી એ વિચારી રહ્યા હતા ત્યારે ત્યાંના સ્ટાફે અમને ઝડપથી નીચે આવવા કહ્યું હતું. ત્યારબાદ અચાનક વાઘો દોડો, આગ લાગી છે એવો અવાજ સંભળાવા મળ્યો હતો. આગળ બોલતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે અમને લાગ્યું હતું કે તે નાની આગ હોઈ શકે છે, પરંતુ થોડી વારમાં જ તે બધે ફેલાઈ ગઈ હતી અને ચારે બાજુ અંધાધૂંધી હતી. બધા બહાર નીકળવા માટે એક્ઝિટ ગેટ તરફ દોડ્યા હતા. આ ઘટનાને લઈને વધુમાં જણાવે છે કે લોકો પોતાનો જીવ બચાવવા માટે એકબીજા પર ચડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગેમ ઝોનમાં એક પણ ઇમરજન્સી એક્ઝિટ ન હતી, જેના કારણે એક જ गेट पर भारे भीड़ इकट्ठी થઈ ગઈ હતી. दक्ष कुंजड़िया मेरा नाम। क्या हुआ था दक्ष आपके साथ में? पूरी मैं और मेरा कजिन 10 साल का है जो बॉलिंग करने गए थे और वहाँ पे हम बॉलिंग कर रहे थे और नीचे आग लग गई, तो हम वहाँ का स्टाफ हमें पीछे इमरजेंसी एग्जिट पे ले गया। तो हुआ ऐसा कि आग जो लगी थी वो इमरजेंसी एग्जिट के नीचे ही लगी थी, तो हमारा एंट्री गेट और ये इमरजेंसी एग्जिट ये सब बंद हो गया था। तो हमारे पास कोई ऑप्शन नहीं था एग्जिट के लिए। तो मैंने वहाँ पे कॉर्नर में देखा कि ये जो स्टील की शीट है वो हम तोड़ के निकल सकते हैं, तो मैंने वो तोड़ी और 20 या 30 लोग थे हम कुछ बॉलिंग करने में। बॉलिंग का बॉक्स पूरा पैक हो गया था, वहाँ पे कोई एग्जिट कोई एंट्री नहीं बचा था। तो हम 20 या 30 लोग में से हम 15 लोग, मैंने जो स्टील की शीट तोड़ी वहाँ से जंप करके निकल गए। દક્ષ એ કહે કે એક્ઝેક્ટલી ક્યારે ખબર પડી કે આગ લાગી છે અને કેટલો સમય લાગ્યો એમાં? અમે બોલિંગ કરતા હતા તો ત્યારે આગ લાગી, અમને ખબર નથી. ત્યાં જે લોકો હતા એ રાડો પાડતા હતા કે આગ લાગી આગ લાગી. અમે થોડા કેઝ્યુઅલ હતા કે ફાયર એક્સટિંગ્યુશરથી થઈ જશે. તો ત્યાં જ્યારે લાઇટ વહી ગઈ તો અમને ખબર પડી કે સિરિયસ છે. પછી અમને પાછળ આગ લગી તો ત્યાંનો સ્ટાફ આવ્યો તો મદદ કરવા માટે? સ્ટાફ એમનો ત્યાં જ હતો, પણ એ ત્યાં સલવાઈ ગયા હતા એ લોકો. अच्छा, सीन क्या था कि क्या सीन था जो तुमने देखा हो? क्या क्या था? क्या सीन था? हिंदी में बेटा, हिंदी में। सीन ये का था कि एंट्री और एग्जिट का एक ही गेट था और एक इमरजेंसी एग्जिट। वो एंट्री और एग्जिट का गेट था वो ग्लास का बना हुआ था और उस पे रबर की वो जो आती है ट्यूब, वो साइड में होती है कांच के डोर में, तो वो टेम्परेचर की वजह से पिघल के चिपक गई और वो दरवाजा काइंड ऑफ लॉक हो गया।